ગુજરાતીઓ એક રાહતના સમાચાર છે। આ સમયના સૌથી મોટા અને રાહતના સમાચાર તમારા માટે। છેલ્લા કેટલાય દિવસોથી આપણે જે કાળઝાળ ગરમી અને અસહ્ય અકળામણ વેઠી રહ્યા છે તેને લઈને હવે ખુશખબર છે કે હવે જોરદાર ગરમીના દિવસો પૂરા થવા જઈ રહ્યા છે। મેઘરાજાના આગમનના ભણકારા વાગી રહ્યા છે। હવામાન વિભાગ તરફથી જે સૌથી મોટા સમાચાર અત્યારે મળી રહ્યા છે તે એવું કહી રહ્યા છે કે આજથી જ રાજ્યના અનેક વિસ્તારોમાં તાપમાનનો પારો ગગડશે, એટલે કે કાળઝાળ ગરમીમાંથી ગુજરાતવાસીઓને મોટી રાહત મળવાની છે। એટલું જ નહીં, 18 મે થી 23 મે દરમિયાન રાજ્યમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થવા જઈ રહી છે। મોન્સૂન પહેલા પ્રી મોન્સૂન એક્ટિવિટી, જેના કારણે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિતના કેટલાય વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવશે। હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા પણ પડી શકે છે। આ પ્રી મોન્સૂન એક્ટિવિટીના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરાશે, લોકોને બફારા અને ગરમીથી મોટી રાહત મળશે। આ તો વાત થઈ ગુજરાતની, પણ હવે જો ચોમાસાને લઈને વાત કરીએ તો જેની આપણે સૌ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે તે મોન્સૂન નૈઋત્યનું ચોમાસું હવે ખૂબ નજીક છે। હવામાન વિભાગના અંદાજ મુજબ આ વર્ષે ચોમાસું તેના નિયત સમય કરતાં વહેલું, એટલે કે 26 મેની આસપાસ જ કેરળમાં દસ્તક આપી દેશે। કેરળમાં ચોમાસાનું વહેલું આગમન એ વાતનો સંકેત આપે છે કે આ વર્ષે મેઘરાજા ગુજરાત પર પણ વહેલા વરસવાના છે। તૈયાર થઈ જાઓ, કેમ કે ગરમીના દિવસો બસ હવે ગણતરીના જ બાકી રહ્યા છે અને ટૂંક સમયમાં મેઘરાજા આપણને કાળઝાળ ગરમીમાંથી મુક્તિ અપાવવા આવી રહ્યા છે।